મિત્રો આપણે ઘન અને ઘનમૂળનું એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ તો જો મિત્રો અહીંયા 24નો ઘન છે બરાબર। તો આપણે સૌપ્રથમ શું કરીશું, આ પ્રથમ અંક છે એનો આપણે ઘન કરીશું બરાબર। ચાલો 4નો ઘન કેટલો થશે તો 4 ચોક 16, 16 ચોક 64 થશે બરાબર। જો મિત્રો અહીંયા 2 જ અંક થાય છે, આપણે હંમેશા માટે ઘનમૂળ શોધવાનું છે એટલે 3 અંક થવા જોઈએ બરાબર। ના હોય તો 0 મૂકી દેવાના। ચાલો અહીંયા 2નો ઘન કેટલો થશે તો 8 થશે બરાબર। ચાલો એ જ રીતના હવે અહીંયા આપણે ઉપર જેટલી રકમ છે એ બધાનો આપણે શું કરવાનું છે, ગુણાકાર કરવાનો છે બરાબર। ચાલો હવે અહીંયા 4 તરી 12, 12 દુ કેટલા થશે તો અહીંયા 24 થશે બરાબર। હવે જો મિત્રો અહીંયા આ 24 છે એને આ 24 વડે આપણે ગુણાકાર કરીશું। જો અહીંયા શું કરીશું આપણે 0, 4 દુ 8, 2 દુ 4, 4 ચોક 16 નો 6 વધી 1, 4 દુ 8 ને 1 9 બરાબર। ચાલો અહીંયા 6 પછી 7 ને 5, 576 થશે બરાબર। હવે ઉપર અહીંયા કેટલી રકમ છે તો 8064 છે બરાબર। ચાલો અહીંયા સરવાળો કરી દેશું। પ્રથમ અંક આપણે એમને રાખવાનો છે, 576 આપણે અહીંયા લખીશું બરાબર, 576। ચાલો હવે 4 ના 4, 6 ને 2 12 વધી 1 બરાબર, અહીંયા 8 બરાબર। 8 ને 5 કેટલા થશે તો 13 બરાબર। આ આપનો ફાઇનલ જવાબ।